તમામ જામનગરવાસીઓનો નમસ્કાર। ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર રાજ્ય સહિત જામનગર જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી સંભવિત પરિસ્થિતિઓને અસરકારક રીતે પહોંચી વળવા માટે તેમજ વરસાદી પરિસ્થિતિ દરમિયાન જનજીવન પર ઓછામાં ઓછો અસર થાય તેમજ જરૂરી સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે અત્રેથી તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે। વરસાદની આગાહીના સમય દરમિયાન તમામ ગામના તલાટી કમ મંત્રીશ્રીઓ તેમના સેજામાં ગામે ફરજિયાત હાજર રહીને રાત્રિ રોકાણ કરવા જણાવવામાં આવેલ છે। તેમજ સરપંચશ્રીઓ તથા ટીસીએમ શ્રીઓ ગામમાં રહેતા દરેક વ્યક્તિને આગામી 72 કલાક સુધીમાં ભારે વરસાદ પડવાની આગાહી અંગે માઇક મારફત સોશિયલ મીડિયા મારફત ગામના વોટ્સએપ ગ્રુપ મારફત જાહેરાત કરવા સૂચના આપવામાં આવેલ છે। લોકોને સ્થાનાંતરણ કરવાની પરિસ્થિતિમાં તમામ પ્રાથમિક શાળા તથા આંગણવાડી કેન્દ્રો ખુલ્લા રાખવા સૂચના આપવામાં આવેલ છે। તેમજ ગામમાં ભારે વરસાદની પરિસ્થિતિમાં કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામે તો તાત્કાલિક તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમમાં મામલતદારશ્રીના કચેરી તથા અત્રેના વોટ્સએપ ગ્રુપ રેવન્યુ ડિસ્ટ્રિક્ટ પંચાયત જામનગરમાં જાણ કરવા સૂચના આપવામાં આવેલ છે। સાવચેતીના પગલાં રૂપે અત્રેથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ તમામ પ્રાથમિક શાળાઓ તથા આંગણવાડી કેન્દ્રોમાં 2 દિવસ માટે રજા જાહેર કરવામાં આવેલ છે। વિશેષમાં માનનીય કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની પરિસ્થિતિનો પહોંચી વળવા તમામ આવશ્યક પગલાઓ લેવામાં આવેલ છે।